નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 11 ના ચેપ્ટર નંબર 10 જે છે કોષ ચક્ર અને કોષ વિભાજન જે યુનિટ 3 માં આવે છે, રાઈટ, એનો આજે આપણે અભ્યાસ કરીશું. તમને ખબર છે કે ધોરણ 11 માં તમારે કુલ 5 યુનિટનો અભ્યાસ કરવાનો છે, જે પૈકી યુનિટ 3 જે છે એમાં તમારે 8મું, 9મું અને 10મું ચેપ્ટર જે છે કે જેમાં કોષ અને તેના કાર્યો બધું કોષ વિશે માહિતી આપેલી છે. એ આખું તમારું યુનિટ ને કહેવાશે કોષ અને તેના કાર્યો. એનું આ છેલ્લું ચેપ્ટર જે છે એનું નામ છે કોષ ચક્ર અને કોષ વિભાજન વિશે આજે માહિતી મેળવીશું. એટલે શબ્દ જોઈ લઈએ, કોષ ચક્ર કોને કહે. લખીશું આપણે વ્યાખ્યા અહીં આગળ, કોષ ચક્ર, બરાબર છે. કોષ ચક્ર એટલે શું આવશે? કોષ નિર્માણ, કોષ નિર્માણ અને કોષ વિભાજન વચ્ચેના સમયગાળાને કોષ ચક્ર કહે છે. વચ્ચેના સમયગાળાને કોષ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. ચલો સમજી લઈએ. અહીંયા લખ્યું છે કોષનું નિર્માણ થાય છે અને કોષ વિભાજન વચ્ચેના સમયગાળાને કોષ ચક્ર કહે છે. જોઈ લઈએ કે ભાઈ કોઈ આ એક કોષ છે, રાઈટ, જે વિભાજનની ક્રિયામાં ભાગ લે છે. ઓકે, વિભાજિત થઈને બે કોષોનું નિર્માણ કરે છે, બરાબર છે. કોઈ કોષ જે છે વિભાજનની ક્રિયામાં ભાગ લે છે, બે કોષોનું નિર્માણ થાય છે. આ બંને કોષો, આ કોષોનું નિર્માણ થયું, બરાબર છે. એ પણ હવે શું કરશે? નવા કોષોનું નિર્માણ કરશે, રાઈટ. એટલે કે કોષનું નિર્માણ થાય છે અને જે નવા કોષો સર્જાય છે એની વચ્ચે જે કોષ વિભાજન થાય છે, ટૂંકમાં જે નવો કોષ બને છે, ફરીથી તે નવા કોષ બનાવવાની ક્ષમતા ધરાવે છે, તે સમયગાળાને શું કહીશું આપણે? કોષ ચક્ર તરીકે ઓળખીશું, બરાબર. કોઈ એક કોષ છે, તેનામાંથી બે નવા કોષ સર્જાય છે ને વચ્ચે વિભાજનની ક્રિયા જોવા મળે છે. જે નવા સર્જાયેલો કોષ છે તે ફરીથી વિભાજનની ક્રિયામાં ભાગ લે છે અને બીજા નવા કોષોનું સર્જન કરે છે. આને શું કહીશું આપણે? કોષ ચક્ર તરીકે ઓળખીશું. ખરેખર થાય છે શું કોષ ચક્રની અંદર? સૌથી પહેલું જનીન દ્રવ્ય જે છે, અહીંયા જનીન દ્રવ્ય જે છે, આપણા કિસ્સામાં વાત કરવામાં આવે તો કે ડીએનએ જે છે બેવડાય છે. ઓકે, જનીન દ્રવ્ય બેવડાય છે. પછી અન્ય ઘટકો જે છે, બીજા ઘટકો, જરૂરી એવા ઘટકો, ઉત્સેચકો છે, અંતઃસ્રાવો છે, અન્ય ઘટકોનું સંશ્લેષણ થાય છે અને અંતે બે બાળ કોષોનું નિર્માણ થાય છે. ઓકે, કોષ ચક્રની અંદર જનીન દ્રવ્ય જે છે બેવડાય છે, અન્ય ઘટકોનું સંશ્લેષણ થાય છે અને બે બાળ કોષોમાં નિર્માણ થાય છે. વ્યાખ્યા લખી હોય તો લખી શકાય, કોષ નિર્માણ અને કોષ વિભાજન વચ્ચેના સમયગાળાને કોષ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર જનીન દ્રવ્ય બેવડાય છે, અન્ય જરૂરી ઘટકોનું સંશ્લેષણ થાય છે એટલે કે નિર્માણ પામે છે અને બે બાળ કોષોમાં નિર્માણ થાય છે. આ કોષ ચક્ર જે છે દરેક સજીવમાં તેનો સમયગાળો અલગ અલગ હોય. જોઈ લઈએ આપણે. મનુષ્યની વાત કરવામાં આવે તો આ એક કોષ ચક્ર, એક કોષને એક કોષ ચક્ર પૂર્ણ કરતા તેને 24 કલાક લાગે છે, એટલે કે એક દિવસ લાગે છે. સમજો કોઈ આજે કોષ ઉત્પન્ન થયો છે, એ કોષ એનામાંથી બીજા બે કોષો બનાવશે, એની માટે એને 24 કલાક જેટલો સમયગાળો લાગે છે, રાઈટ. ઈસ્ટની વાત કરવામાં આવે તો એની અંદર 90 મિનિટ લાગે છે. ઈસ્ટમાં જોઈએ તો 90 મિનિટ જેટલો સમયગાળો લાગે છે, એટલે આશરે 1.5 કલાક જેવો. એટલે જ આપણે ઈસ્ટ જે છે બેકર્સમાં યુઝ થાય છે, બેકરી આઇટમ જે છે જેમાં આથો લાગવો છે, એની અંદર આપણે ઈસ્ટ પાવડરનો ઉપયોગ કરીએ છીએ, કારણ કે એનું કોષ ચક્ર કેવું છે? ઝડપી છે. બેક્ટેરિયાની વાત કરવામાં આવે તો એની અંદર કોષ ચક્રનો સમયગાળો જે છે એ 20 મિનિટ જેટલો છે. આ બેક્ટેરિયા જે છે એ અતિ ઝડપી 20 મિનિટની અંદર પોતાનામાં જેવા સજીવોનું નિર્માણ કરે છે, એટલે અતિ ઝડપી એનો શું કહેવાશે? કોષ ચક્રનો સમયગાળો. તમને એમસીક્યુમાં પૂછાય તો
લખી શકાય કે મનુષ્યમાં 24 કલાક, ઈસ્ટમાં 90 મિનિટ, બેક્ટેરિયામાં 20 મિનિટ જેટલો જોવા મળે છે. જોઈ લઈએ એકવાર કે સમજો કોઈ એક કોષ ચક્રનો આપણે એક ચક્ર બતાવીએ છીએ. ઓકે, હવે કોષ ચક્રમાં સપોઝ અહીંયા આગળ એ પહેલા જોઈએ કે કોષ ચક્ર જે છે એના તબક્કા વિશે માહિતી લઈ લઈએ. કોષ ચક્રના તબક્કાઓ. તો કોષ ચક્રના તબક્કાની વાત કરવામાં આવે અને પહેલો તબક્કો જે છે એને આપણે કહીશું આંતરાવસ્થા. ઓકે, આ જે આંતરાવસ્થા જે છે એ સૌથી મોટો સમયગાળો છે, સૌથી મોટો સમયગાળો છે. એટલે કોષ જે છે એ આંતરાવસ્થામાં વધારે સમય ગાળે છે, વધારે સમય ગાળે છે. સમજો મનુષ્યમાં 24 કલાકમાં કોષ ચક્ર પૂર્ણ થતું હોય તો 23 કલાક માત્ર જે છે ને 23 કલાક જે છે એ આંતરાવસ્થામાં ગાળે છે. ઓકે, 1 કલાક જે છે એ ક્યાં ગાળશે તો કે એમ ફેઝની અંદર, એટલે કે માઇટોટિક ફેઝની અંદર એ ગાળે છે આંતરાવસ્થામાં. બીજો તબક્કો જે આવશે એને કહીશું આપણે એમ તબક્કો. એને આપણે ઓળખીશું એમ તબક્કો. આ એમ તબક્કો જે છે જેમાં ખરેખર કોષ વિભાજનની ક્રિયા થાય છે. રાઈટ, કોષ વિભાજનની ક્રિયા થાય છે. આ કોષ વિભાજન જે છે તે પાછું મુખ્યત્વે બે પ્રકારે થાય છે. હવે જોઈ લઈએ કે બે આ કોષ ચક્ર છે એટલે આપણે કોષ ચક્ર. તો એમે અમને કીધું કે જે મોટા ભાગનો સમયગાળો જે છે એટલે અહીંથી માંડીને અહીં સુધી જે છે એ આપણી આવશે આંતરાવસ્થા. લખીશું આપણે આંતરાવસ્થા. ઓકે, સમજો અહીંયા આપણો આ એક કોષ જે છે અને આટલો સમયગાળો જે છે એ તમારો છે એમ ફેઝ, એટલે કે એમ તબક્કો છે. રાઈટ, આટલો તબક્કો જે છે એ એમ ફેઝ તરીકે ઓળખવામાં આવે છે. તમે જોઈ શકો છો કે મોટા ભાગનો સમયગાળો જે છે તે આંતરાવસ્થા છે, જ્યારે અતિ થોડો પ્રમાણ જે છે તેને એમ ફેઝ એટલે કે શું કહેવાશે માઇટોટિક ફેઝ તરીકે ઓળખવામાં આવે છે. અહીં સુધી જે છે ત્યારબાદ અહીંથી જે એકમાંથી એટલે કે એમ ફેઝના અંતે એકમાંથી બે કોષનું નિર્માણ થાય છે. આપણે આગળ શીખી ગયા કે કોષના નિર્માણ અને વિભાજન વચ્ચેનો સમયગાળો એટલે અહીંથી સ્ટાર્ટ કરીને પાછું એ જગ્યાએ સ્થાને જે આવશે એને આપણે કહીશું કોષ ચક્ર કહીશું. રાઈટ, અહીંયા જોઈ લઈએ તો કે અહીંયા એક કોષ હતો, જ્યારે અહીં સુધી પહોંચે છે તો બે કોષોમાં એ વિભાજિત થઈ જાય છે. હવે આંતરાવસ્થાની વાત કરવામાં આવે તો એના વિવિધ તબક્કાઓ છે. બરાબર છે. પહેલો જે છે એને કહીશું જીવન ફેઝ અથવા તો જીવન તબક્કો. આ જીવન જે છે જીવન તબક્કો કે જે સમજો આ જીવન તબક્કો છે. રાઈટ, પછી બીજો તબક્કો જે છે એને કહીશું આપણે એસ ફેઝ એટલે કે સિન્થેટિક ફેઝ અથવા તો એસ અવસ્થા. આ છે આપણું એસ તબક્કો. રાઈટ, ત્યારબાદ આવશે G2 ફેઝ. ત્યારબાદ લઈશું આપણે G2 ફેઝ અને આપણે કહીશું G2 ફેઝ. આ તબક્કો જે છે એ એમ તબક્કો છે. આમાં વિવિધ પ્રકારના જે અવસ્થાઓ જે છે અહીંયા જોવા મળે છે, જે વિશે આપણે આગળ જોઈ લઈશું. G જે છે એને કહીશું ગેપ 1. ઓકે, H ફોર સિન્થેટિક ફેઝ, G2 બરાબર ગેપ 2 ફેઝ. આ દરેક વિશે આપણે થોડી ઘણી માહિતી વિગતવારમાં મેળવીશું. ત્યારબાદ ક્યારેક કેટલાક કોષ એવા છે શરીરની અંદર, કેટલાક કોષ એવા છે કે જીવનમાં પ્રવેશતા પહેલા એકમાંથી બે કોષ બન્યા બાદ જીવનમાં પ્રવેશતા પહેલા થોડો વિશ્રામી અવસ્થામાં જાય છે. રાઈટ, અથવા તો કોઈ કારણસર તે વિભાજનની ક્રિયામાં આગળ ભાગ લેતા નથી અને ત્યાં સ્થાયી થઈ જાય છે. તો એ જે અવસ્થા જોવા મળે છે જે અતિ સૂક્ષ્મ અવસ્થા છે એટલે કે G0 ફેઝ. લખી શકાય G0 ફેઝ કે જ્યાં તેઓ પોતાની વિશ્રામી અવસ્થામાં કોષ પોતાનું
પોતાનું જીવન ગાળે છે. હવે આપણે જોઈશું કોષ ચક્રનો પહેલો તબક્કો જે છે આંતરાવસ્થા, કે જેને આપણે ઇન્ટરફેસ તરીકે પણ ઓળખી શકીશું. બરાબર છે. હવે આંતરાવસ્થા જે છે એ ખરેખર શું છે તો કે બે ક્રમિક વિભાજન વચ્ચેનો સમયગાળો. બે ક્રમિક વિભાજન એટલે શું, તમને મેં દર્શાવ્યું કે ભાઈ આ કોઈ કોષ ચક્ર જે છે, રાઈટ, કે આટલો વિસ્તાર જે છે એનો આ એમ ફેઝ છે. ઓકે, આ જે આખો જે છે એનો આંતરાવસ્થા છે, એટલે અહીંયાથી જે કોષનું નિર્માણ થાય છે, બરાબર છે, અને જે કોષ પાછો અહીંયા વિભાજનની ક્રિયા દર્શાવે છે, એટલે કે અહીંથી વિભાજન પૂર્ણ કરીને પાછો અહીંયા વિભાજન દર્શાવે છે, એટલે કે બે ક્રમિક વિભાજન વચ્ચેનો સમયગાળો. અહીંયા જે કોષ જે છે જે પોતાનું આખું ચક્ર પૂર્ણ કરીને એમ ફેઝમાં વિભાજનની ક્રિયા દર્શાવે છે અને ફરીથી બે કોષોનું નિર્માણ કરે છે. આ કોષો ફરીથી પાછા એ ચક્રને અનુસરે છે, એટલે કે બે ક્રમિક વિભાજન વચ્ચેના સમયગાળાને આંતરાવસ્થા તરીકે પણ ઓળખી શકાય છે. ખરેખર શું થાય છે, કોષની વૃદ્ધિ થાય છે. ઓકે, કોષની વૃદ્ધિ થાય છે આંતરાવસ્થામાં, અને ડીએનએના સ્વયં જનન માટે જરૂરી તૈયારીઓ થાય છે. અહીંયા ટૂંકમાં આપણે ડીએનએનું સ્વયં જનન જે છે એ અતિ મહત્વની ક્રિયા છે, આપણે એના પર વધારે ભાર આપવાનો છે. એટલે જે આંતરાવસ્થા જે છે જેની અંદર કોષની વૃદ્ધિ થાય છે, રાઈટ, અને ડીએનએના સ્વયં જનન માટેની તૈયારીઓ થાય છે. જોઈ લઈએ આપણે એના તબક્કાઓ જોઈએ. તો જીવન તબક્કો, જેને આપણે ગેપ 1 ફેઝ કહીશું. એસ તબક્કો, જેને આપણે સિન્થેટિક ફેઝ તરીકે ઓળખીશું. G2 તબક્કો, જેને ગેપ 2 ફેઝ તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ પહેલા જીવન તબક્કો. આ જીવન તબક્કો જે છે એ આંતરાવસ્થાનો પ્રારંભિક તબક્કો છે. બરાબર, શરૂઆત જીવન થશે એટલે અહીંથી શરૂઆત કરશે. આ તબક્કો કહેવાશે આપણો જીવન તબક્કો, એટલે કે આંતરાવસ્થાનો પ્રારંભિક તબક્કો છે, જે અગાઉના સંભાજન એટલે કે આગળના કોષનું સંભાજન, ઓકે, અને વર્તમાન ડીએનએ સંશ્લેષણનો, એટલે શું કહી શકાય, આપણે વાત કરી એ પ્રમાણે એક તો આંતરાવસ્થા, ઓકે, અને શું આવે છે એમ ફેઝ. આ બે તબક્કાઓ છે કોષ ચક્રના. આ એમ ફેઝ વચ્ચે તો છે આપણે સંભાજનની ક્રિયા થશે. ઓકે, એટલે કોષ વયની પ્રક્રિયા થાય છે. અહીંયા આગળ ડીએનએ નું સંશ્લેષણ થાય છે, રાઈટ. શું કહે છે કે અગાઉના સંભાજન, કોઈ કોષ જે છે અંતરાવસ્થામાં પ્રવેશ કરે છે, જેની અંદર ડીએનએ નું સંશ્લેષણ થાય છે અને તે વિભાજનની ક્રિયા દર્શાવે છે, ફરીથી નવા કોષો બનાવે છે, જે ફરીથી ડીએનએ નું સંશ્લેષણ કરે છે. એટલે કહી શકાય કે અગાઉના સંભાજન અને વર્તમાન ડીએનએ વચ્ચેના સમયગાળાને શું કહીશું આપણે, ગેપ 1 તબક્કો. ફરી જોઈ લો એકવાર કે ભાઈ અગાઉનું સંભાજન, ધારો કે કોઈ કોષ એક અહીંયા છે, સમજો કોઈ આ એક કોષ જે છે કે જે એસ તબક્કામાંથી અહીં સુધી પહોંચે છે ઇન્ટરફેસમાં, અથવા તો શું કહેવાશે આપણે એને આંતરાવસ્થા કહીશું, કે જે એક કોષ છે આંતરાવસ્થામાં જાય છે. આ દરમિયાન એની અંદર ડીએનએ નું સંશ્લેષણ થાય છે, રાઈટ, અને એમ ફેઝમાં આવશે એટલે કે વિભાજનની જે સંભાજનની ક્રિયામાં ભાગ લે છે, રાઈટ, એ દરમિયાન એટલે બંને વચ્ચેનો શું કહેવાય, સમયગાળો, અગાઉના સંભાજન અને વર્તમાન ડીએનએ ના સંશ્લેષણ વચ્ચેનો સમયગાળો કહેવાશે આંતરાવસ્થાને. ત્યારબાદ આ તબક્કો જ્યારે શરૂઆતમાં હોય છે તે દરમિયાન ડીએનએ ના સંશ્લેષણ માટેના જરૂરી ઘટકોનું નિર્માણ થાય છે, જેવા કે ઉત્સેચકો, પ્રોટીન અને આરએનએ. આ ત્રણેય ભેગા મળીને, ઉત્સેચક છે, પ્રોટીન છે અને આરએનએ ભેગા મળીને ડીએનએ નું નિર્માણ કરે છે. પરંતુ જીવન તબક્કામાં પહેલા તો આ ત્રણ ઘટકોનું નિર્માણ થાય છે. પછી તબક્કો જે એસ તબક્કો આવશે, જેની અંદર ડીએનએ નું સંશ્લેષણ થશે. ઓકે, એટલે આ તબક્કાની અંદર ડીએનએ નું સંશ્લેષણ થતું નથી, પરંતુ જરૂરી એવા ઘટકો જે છે જેમ કે આરએનએ છે, પ્રોટીન છે અને ઉત્સેચકોનું નિર્માણ જીવનમાં થાય છે, પરંતુ ડીએનએ નું સંશ્લેષણ થતું નથી. આ તબક્કાની અંદર કોષ જે છે ચયાપચયિક રીતે સક્રિય હોય છે અને પોતાની કોષ વૃદ્ધિ દર્શાવે છે. એટલે કે કોષની વૃદ્ધિ એ જીવન તબક્કામાં આપણે જોઈ શકીશું. ફરીથી તો કે જે આંતરાવસ્થાનો પ્રારંભિક
છે, જે અગાઉના સંભાજન અને વર્તમાન ડીએનએ સંશ્લેષણ વચ્ચેનો સમયગાળો કહી શકાશે. પછી ડીએનએ સંશ્લેષણ માટે જરૂરી ઘટકોનું નિર્માણ થાય છે, જેવા કે ઉત્સેચકો, પ્રોટીન અને આરએનએ નું નિર્માણ થાય છે, પરંતુ ડીએનએ નું સંશ્લેષણ થતું નથી. અને કોષ ચયાપચય રીતે સક્રિય હોય છે અને કોષની વૃદ્ધિ જોવા મળે છે. ફરીથી આંતરાવસ્થા બે ક્રમિક વિભાજન વચ્ચેનો સમયગાળો છે. વિશ્રામી અવસ્થા પણ કહેવામાં આવે છે. કેમ? કારણ કે કોષની વૃદ્ધિ અને ડીએનએ સંશ્લેષણ માટેના જરૂરી તૈયારીઓ આ તબક્કામાં થાય છે. તબક્કો 3 છે G1, S અને G2. હવે આપણે જોઈશું C નું મૂલ્ય. આ C છે શું ખરેખર સમજી લઈએ પહેલા કે C એટલે કે કોમ્પ્લેક્સિટી ઓફ ધ ક્રોમોઝોમ. ક્રોમોઝોમની કેટલી કોમ્પ્લેક્સિટી છે એને શું કહેવાશે? C તરીકે ઓળખીશું આપણે. જોઈએ કે જ્યારે જે તે કોષ એનો એકમ જોઈએ તો એનો એકમ છે પિકોગ્રામ. તમને પૂછાય C નો એકમ કયો આવશે? પિકોગ્રામ. જ્યારે કોષ જીવન અવસ્થામાં હશે એની અંદર જે ક્રોમોઝોમ જે છે એ રંગસૂત્રો જે છે એ 2C એટલે કે 2C કોમ્પ્લેક્સિટી જોવા મળશે. એકચ્યુઅલી જે પણ કોષ છે જે જીવનમાં એ 2n અવસ્થામાં હશે, દ્વિકીય અવસ્થામાં હશે, રાઈટ? જે ક્રમશઃ જીવનમાંથી S ફેઝમાં જશે, ત્યારબાદ તે ક્યાં જશે? G2 ફેઝમાં દાખલ થાય છે, રાઈટ? હવે અહીંયા 2n છે, 2n માંથી અહીંયા સુધી પહોંચે છે તો અહીંયા જે કોમ્પ્લેક્સિટી જે અહીંયા દ્વિકીય જ રચના જોવા મળશે, રંગસૂત્રોની સંખ્યા સમાન જ જોવા મળશે, પરંતુ અહીંયા 4C પ્રકારનું રંગસૂત્ર જોવા મળશે. આ રંગસૂત્ર જે છે એ 2C પ્રકારનું છે. અહીંયા G2 માં પહોંચશે તો એ 4C પ્રકારનું રંગસૂત્ર જોઈ શકાશે. સમજી લઈએ કે ભઈ ખરેખર છે શું? તો કે કોઈ એક રંગસૂત્ર છે, સમજો. ઓકે, તમને ખબર છે કે રંગસૂત્રની અંદર ડીએનએ ની શૃંખલા આવેલી છે. તો શરૂઆતની અવસ્થા જ્યારે હશે, આ શરૂઆતની અવસ્થા હશે, રંગસૂત્ર જોડીમાં હોય. ઓકે, તો અહીંયા જે છે અહીંયા કેવું હશે? પહેલા તો આ પ્રમાણેની એક એક શું હશે? જોડીઓ, એક એક ડીએનએ ની શૃંખલા હશે, રાઈટ? આ પ્રમાણેનું ક્રોમેટિન જે છે, ક્રોમોઝોમ છે, આ પ્રમાણે જોવા મળશે. એટલે 2C રચના જોવા મળે છે. તમને મેં કીધું કે S ફેઝની અંદર ડીએનએ નું સ્વયંજનન થાય છે. એટલે કે આ શૃંખલા જે છે, ક્રોમોઝોમની શૃંખલા જે છે, ડીએનએ શૃંખલા જે છે બેવડાય છે. જે S તબક્કાની અંદર આપણો ક્રોમોઝોમ જે છે આ પ્રમાણે જે છે, જેમાં એક શૃંખલા હતી જે હવે બેવડાય છે, એટલે કે હવે બીજી નવી શૃંખલા આ પ્રમાણે નિર્માણ પામે છે. આ આપણો જીવન તબક્કો છે, રાઈટ? આ આપણો S તબક્કો છે. S તબક્કાના અંતે જે આપણે જોવા મળશે, એટલે અહીંયા જોઈશું આપણે ક્રોમોઝોમ, તો આપણને અહીંયા 4 શૃંખલાઓ જોવા મળશે. એટલે કે 4C, અહીંયા આપણે લખીશું 4C રચના જોવા મળે છે. ક્યારે? G2 તબક્કામાં. મેં કીધું કે રંગસૂત્ર જીવનમાં 2C પ્રકારે છે, જ્યારે G2 માં 4C પ્રકારે છે. સમજણ પડી કે નહીં? કારણ કે રંગસૂત્ર ડીએનએ જે છે બેવડાય છે, રંગસૂત્રની શૃંખલા જે છે બેવડાય છે. 2C હતી જે 4C બને છે. સમજણ પડી? તમને હવે એક્ઝામમાં દાખલો પૂછાય કે કોઈ જે નીટની એક્ઝામમાં તમને 12th માં પણ આવી શકે છે કે કોઈ એક કોષમાં C નું મૂલ્ય આપેલું છે આપણને 20. અહીંયા લખ્યું છે કોઈ એક કોષમાં C નું મૂલ્ય છે 20 પિકોગ્રામ. આપણે વાત કરીએ એ પ્રમાણે પિકોગ્રામ એનો એકમ છે. લખીશું કે C બરાબર 20 પિકોગ્રામ. સમજો. તો અંડકોષ ઓકે, અને ભ્રૂણકોષ માં C નું મૂલ્ય શોધો. કોઈ કોષમાં C નું મૂલ્ય 20 પિકોગ્રામ આપ્યું છે. તમને ક્યારે પણ પૂછાય કે કોઈ એક કોષની વાત કરી હોય, તમારે જે તે કોષને 2n ધરવાના. આ 2n માં જો એનું મૂલ્ય 20 પિકોગ્રામ હોય, ઓકે, બરાબર?
કોઈ કોષની વાત કરી, ધારો કે જે કોષ જે છે આપણો, ધારો કે કોઈ કોષ જે છે એ 2n છે, બરાબર. 2n માં 20 પિકોગ્રામ આપ્યું છે. હવે અંડકોષની વાત કરીએ તો અંડકોષ જે છે એ એકકીય રચના છે. ખ્યાલ આવ્યો? અંડકોષ કેવી છે? એકકીય રચના છે, જ્યારે ભ્રૂણકોષ જે છે ત્રિકીય રચના છે. તમને આગળ ભણવામાં આવશે. અંડકોષ જે છે એકકીય રચના છે, ભ્રૂણકોષ એ ત્રિકીય રચના છે. હવે ગણતરી ઈઝી પડી ગઈ છે. હવે આપણે n નું મૂલ્ય લઈ લઈએ. 2n બરાબર 20, તો n બરાબર 20/2 is equal to 12 પિકોગ્રામ. એટલે કે અંડકોષની અંદર કેટલું જોવા મળશે? આપણો n શું છે? અહીંયા અંડકોષ છે, જેની અંદર 10 જેટલું પિકોગ્રામ c નું મૂલ્ય હશે. ભ્રૂણકોષ કેવું છે? ત્રિકીય છે, તો 3 × 10 લઈશું આપણે, કારણ કે આપણને n નું મૂલ્ય અહીંયા મળી ગયું છે. તો શું આવશે? 30 પિકોગ્રામ. શેમાં જોવા મળશે આ? કે ભ્રૂણકોષની અંદર એ લખીશું 30 પિકોગ્રામ. છે ને? એકદમ ઈઝી. તમને શું કીધું છે કે કોઈ પણ કોષ કીધું છે આપણે 2n ધરી લેવાના. ઓકે, એના પરથી આપણને n નું મૂલ્ય મળશે. તમને ખબર હોવી જોઈએ અંડકોષ એકકીય છે, ભ્રૂણકોષ ત્રિકીય છે. એ તમને બધું આગળ વિગતવાર અભ્યાસમાં આવશે, પરંતુ સમજી લો કે આ પ્રમાણે તમારે ગણતરી આવે, પાછા પડવાનું નથી. ઓકે, નેક્સ્ટ. બરાબર છે? અહીંયા જોઈ લે કે c જે છે એને કહીશું આપણે કોમ્પ્લેક્સિટી ઓફ ક્રોમોઝોમ. એકમ છે પિકોગ્રામ. જીવનમાં જે છે તબક્કામાં રંગસૂત્ર 2c પ્રકારે હોય છે. G2 માં પહોંચતા પહોંચતા તે 4c પ્રકારે જોવા મળશે. અહીંયા દ્વિકીય રચના છે, આ પણ દ્વિકીય છે, તેમ છતાં પણ રંગસૂત્રો બેવડાય છે. રાઈટ? આ થઈ ગયું આપણું c નું મૂલ્ય. વાત કરીશું s તબક્કો જે છે એની પહેલા જોઈ લીધું આપણે જીવન તબક્કો. હવે આમાં શું છે? ડીએનએ સંશ્લેષણ અને ડીએનએ સ્વયંજનનની ક્રિયા. આપણે આગળ વાત કરી કે ડીએનએ સંશ્લેષણ માટે જરૂરી એવા ઘટકો પ્રોટીન, ઉત્સેચક અને આરએનએ નું નિર્માણ જે છે જીવનમાં થઈ ચૂક્યું છે. આ બધાનું નિર્માણ થઈને બધા ભેગા મળીને ડીએનએ નું શું કરશે? સ્વયંજનન અથવા તો સંશ્લેષણની ક્રિયા કરશે. રાઈટ? એટલે કે એસ તબક્કામાં ડીએનએ નું સંશ્લેષણ થાય છે. ડીએનએ જે છે 2c માંથી 4c માં ફેરવાય છે. આગળ વાત કરીએ આપણે c નું મૂલ્ય શું હતું એ, બરાબર છે? 2c માંથી 4c બને છે. અહીંયા રંગસૂત્રોની સંખ્યા વધતી નથી, પરંતુ એટલે કે જીવનમાં રંગસૂત્રોની સંખ્યા 2n જ હોય છે. જ્યારે G2 માં S માંથી G2 માં પ્રવેશે ત્યારે પણ રંગસૂત્રોની સંખ્યા 2n જેટલી જ રહે છે. માત્ર જે ડીએનએ જે છે 2c માંથી માત્ર 4c માં ફેરવાય છે. ઓકે, આપણે શીખી ગયા છે કે 2c ને 4c શું છે, એટલે વધારે વાત નહીં કરીએ. આ દરમિયાન હિસ્ટોન પ્રોટીનનું નિર્માણ થાય છે. એસ તબક્કાની અંદર શું છે? હિસ્ટોન પ્રોટીનનું નિર્માણ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો અલગ અલગ તબક્કામાં તમને કયા શેનું નિર્માણ થાય છે તમારે યાદ રાખવું જરૂરી છે. તમને એમાંથી એમસીક્યુ પણ આવી શકે છે, નાના પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. રાઈટ? એ તમારે યાદ તો રાખવું જ પડશે જીવનમાં. તો શું હતું? ડીએનએ ના સંશ્લેષણ માટે જરૂરી એવા પ્રોટીન, આરએનએ અને ઉત્સેચકોનું નિર્માણ. અહીંયા શું આવ્યું હતું? ડીએનએ નું સંશ્લેષણ થાય છે અને હિસ્ટોન પ્રોટીનનું નિર્માણ થાય છે. પ્રાણી કોષ જે છે, વનસ્પતિ કોષમાં નથી કરતા, પ્રાણી કોષ છે એમાં તારા કેન્દ્રના આ તબક્કાની અંદર તારા કેન્દ્રના કોષ રસમાં દ્વિગુણનની ક્રિયા થાય છે. એટલે કે તારા કેન્દ્ર હવે બેવડાવવાની શરૂઆત થાય છે. આ બધું જે છે તમને વધારે સમજશો એમ તમને વધારે માહિતી મળતી રહેશે. જોઈ લઈએ G2 તબક્કો. એમાં શું આવશે કે સમભાજનની તૈયારી સ્વરૂપે હવે જે છે G2 પછી જે છે આપણો કોષ જે છે એમ ફેઝમાં પ્રવેશશે. એટલે કે સમભાજનની ક્રિયા દર્શાવશે. રાઈટ? તો કે સમભાજનની તૈયારી સ્વરૂપે પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. પ્રોટીનનું સંશ્લેષણ જીવનમાં પણ હતું. એસ તબક્કામાં હિસ્ટોન પ્રોટીન હતું. G2 માં પણ પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. ઓકે, કોષની વૃદ્ધિ થાય છે. જીવનમાં પણ હતી કોષની વૃદ્ધિ, G2 માં પણ છે. અને ક્યાં નથી જોવા મળતી? એસ તબક્કામાં જોવા નહીં મળતી. આરએનએ અને પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. રાઈટ? અહીંયા આરએનએ અને પ્રોટીનનું સંશ્લેષણ જીવનમાં પણ થયું હતું. કેમ? કારણ કે ડીએનએ ના સંશ્લેષણ માટેના જરૂરી ઘટકો હતા. રાઈટ? સૂક્ષ્મ નલિકાઓનું નિર્માણ થાય છે. સૂક્ષ્મ નલિકાઓ જે છે એ ત્રાક તંતુઓનું નિર્માણ કરે છે તારા કેન્દ્રમાંથી.
એ G2 તબક્કામાં એનું નિર્માણ થાય છે. આનું કાર્ય આપણે આગળ M ફેઝની અંદર વધારે જોઈશું. હવે અમુક કોષ એવા પણ છે કે ક્યારેક ક્યારેક તેઓ G0 તબક્કામાં પ્રવેશે છે. આ G0 તબક્કો જે છે જેને શાંત અવસ્થા તરીકે પણ ઓળખાય છે. જોઈ લઈએ કયા કયા કોષો હોઈ શકે. તો કે પુખ્ત પ્રાણીઓમાં શું હોય કે જેમની વૃદ્ધિ હવે અટકી ગઈ છે. વનસ્પતિમાં વૃદ્ધિ કેવી છે? સતત ચાલતી હોય છે. પ્રાણીઓ જે છે એમની વૃદ્ધિ કેવી હોય છે? અમુક સમય માટે મર્યાદિત જોવા મળે. એટલે પુખ્ત પ્રાણીઓમાં કેટલાક કોષો વિભાજન પામતા નથી, જેમ કે હૃદયના કોષો અને ચેતાકોષ. તમને પૂછાય કે પ્રાણીઓમાં કયા કોષો પુખ્ત અવસ્થામાં વિભાજન પામતા નથી? હૃદયના કોષો અને ચેતાકોષો. બાકીના જે કોષો છે સતત વિભાજન પામે છે, સામે એટલા મરે પણ છે. ઓકે, એના સ્થાને નવા કોષોનું નિર્માણ થાય છે. પરંતુ હૃદયના કોષો અને ચેતાકોષો એકવાર મૃત થયા પછી નવા કોષોનું નિર્માણ થતું નથી. રાઈટ. પછી ક્યારેક કોષો બીજું ક્યારે અવસ્થા જોવા મળશે? તો ક્યારેક કોષ ક્યારેક ક્ષતિ પામે છે, કોઈનામાં ખામી સર્જાય છે, અથવા તો કોષ એ મૃત્યુ પામે છે મૃત અવસ્થામાં, ત્યારે તેઓમાં G0 અવસ્થા જોવા મળશે. એટલે કે આ કોષ જે છે જીવનમાંથી પાછો G0 માં આવશે. ત્યાં તે શાંત અવસ્થામાં બેસે, કોઈ પણ પ્રકારનું વિભાજન દર્શાવતું નથી. ચયાપચય જે સક્રિય હોય છે, જે તે કોષ જે છે G0 અવસ્થામાં હોય છે તેઓ ચયાપચય ક્રિયાઓ દર્શાવે છે, પરંતુ વિભાજન પામતા નથી. રાઈટ. ઓકે. અને બીજું યાદ રાખવાનું કે સંભાજનની ક્રિયા જે છે એમ ફેઝ આપણે આગળ ભણીશું. સંભાજનની ક્રિયા જે છે એ પ્રાણીઓમાં દૈહિક કોષોમાં જોવા મળશે અને અર્ધીકરણની પ્રક્રિયા લિંગી કોષોમાં જોવા મળે છે. પરંતુ વનસ્પતિમાં સંભાજનની પ્રક્રિયા એકકીય કોષો અને દ્વિકીય કોષો એમ બંને પ્રકારમાં જોવા મળે છે. હવે આપણે એમ ફેઝ જે છે એના વિશે આગળ વિગતવાર માહિતી